આજે સીધી સિલાઈ મારતા શીખવાનું છે ને કાલની વિડીયોમાં મેં તમને શીખવાડ્યું છે કે સિલાઈમાં કેવી રીતના 9x9 કપડાં કટ કરવાના અને કેવી રીતના ત્રિકોણ સિલાઈ, ગોલ સિલાઈ અને પછી ચોરસ સિલાઈ કેવી રીતના મારવાનું છે અને જો હંચા સકાળતા હંચામાં કેવી રીતના કોકડી પૂરવાનું છે. મારી પહેલાંની વિડીયો છે, તમે એ વિડીયો તમે જોજો તોય હું તમને આ પાર્ટમાં આ વિડીયોમાં તમને શીખવાડી દઉં કે જો આવી રીતના આમ કોકડી, આવી રીતના આમ કોકડીમાં यहाँ कोकड़ी पोरवानुं, पछी અહીંયાથી ને આવી રીતના સોયમાં દોરો નાખવાનું અને પછી આ જો ડબ્બીને કેવી રીતના ડબ્બી લગાડવાની. જો આ ડબ્બી છે, આ ડબ્બીને આવી રીતના ડબ્બી લગાડવાની. પછી આમ ડબ્બી લગાડીને પછી અહીંયાથી આમ દોરાને ઊંચું લઈ લેવાનું. આ લઈ લીધું અને હાવથી પહેલાં પગ હકાવતા શીખવાનું છે. હાવથી પહેલાં તમને ન આવડે ને ખાલી 2 દિવસ તમને ખાલી આમ પગ ખાલી આમ મૂકીને શટરને ખાલી આમ મૂકીને આમ ખાલી આમ પગ હલાવવાનું. બસ આવી રીતના આમ તમારે ખાલી પગ હલાવવાનું. જો 2 થી 3 દિવસ ખાલી તમારે આમ પગ હલાવવાનું એટલે તમને હંચો હલાવતા આવડી જાય. હવે તમને આપણે નારી, તમને મેં કીધું છે ને આવી રીતના 1.5 ઇંચની લાંબી પટ્ટી કટ કરવાની. હમણાં તમને આખા આટાની તમને બતાવું, તમારા ઘરે આખાનું હોય તો કે જો આવી રીતના 1.5 ઇંચની લાંબી પટ્ટી કટ કરવાની. આવી 5 થી 6 પટ્ટી કટ કરી દેવાની અને એમાં જો એક ફોલ્ટ આવી રીતના કરવાનું છે અને બીજું ફોલ્ટ આવી રીતના કરવાનું છે. આવી રીતના આમ કરીને પછી એક ફોલ્ટ આવી 5 થી 10 તમારે 10 પહેલાં હાવથી શરૂઆતમાં તમારે 10 સીધી સિલાઈ એમાં મારવા. પહેલાં 2 દિવસ તમારે ખાલી પગ હલાવવાનું છે, 1 દિવસ કે એવી રીતના પગ હલાવવાનું હંચામાં. 1 થી 1 કલાક તમે કરશો. પછી ત્યાંથી આવી રીતના 2 ફોલ્ડ કરીને 1.5 ઇંચની પટ્ટી કાપવાની અને ત્યાંથી પછી આવી રીતના સીધી સિલાઈ મારવાની. જો આવી રીતના સીધી, આ તમને વ્હાઈટમાં હું પિંક કરીને બતાવું એટલે તમને દેખાય સિલાઈ. જો આવી રીતના, જો આવી રીતના તમારે સીધી સિલાઈ મારવાની. આવી રીતના તમારે 5 થી 10 પટ્ટી તૈયાર કરવાની. 10 પટ્ટી તૈયાર કરીને અને એમાં પછી તમારે સિલાઈ મારતા શીખવાનું એટલે તમારી નારીઓ થઈ જાય ને તમારે સીવાનું. સૌથી પહેલો સ્ટેપ આપણે આ પહેલાં પટ્ટીનું જ છે. જો આવી રીતના આ થઈ ગયું. હવે હું તમને સોયમાં દોરા નાખીને કેવી રીતના, જો હવે સોયમાં દોરા કેવી રીતના પોરવાનું છે, જો આપણે તમને ન આવડે તો આવું છે દોરા પોરવાવાળાને એને લઈ આવવાનું. એ 5 રૂપિયાનું જ આવે છે. પછી તમારે આમાં આવી રીતના આમ નાખી દેવાનું અને પછી આમ દોરાને, જો દોરાને આમાં આવી રીતના આમ નાખીને પછી આમ કાઢીને અને જો આવી રીતના એક નોચ લગાડી દેવાની. આમાં એક અહીંયા જો આવી રીતના આમ ગાંઠ લગાડી દેવાની. હું તમને કાતર હકાલતા પેપર ઉપર કેવી રીતના કાતર હકાલવાનું અને કેવી રીતના કટ કરવાનું. જો હવે આપણે એક કાપડ લેવાનું છે, આવી રીતના થોડુંક નાનકડું એક કાપડ લઈ લેવું, વ્હાઈટ કલરના ગમે એવા કલરનું લઈને એમાં પહેલાં તમારે આવી રીતના સોયને પકડીને મિડલને જો આ સોયને આવી રીતના પકડવાનું છે અને પછી આવી રીતના જો આમ આવી રીતના સીધી સિલાઈ, સીધી હાથેથી કેમ સીધું સીધું આપણે ઠેબા લઈએ છીએ એવી રીતના જો આમ કરીને આમ સિલાઈ મારવાનું. થઈ ગયું. પછી ત્યાંથી આવી રીતના સીધી સિલાઈ. પહેલાં હે ને એવું હોય તો તમારે ચોકથી એક સીધી લીટી જ કરી દેવાની. એ જ લીટી ઉપર સીધી સિલાઈ આવવું જોઈએ. જો સોયથી આવી રીતના જો થઈ ગયું. હવે આમાં જો તમારે આમાં આ સીધું થઈ ગયું, આમાં તમારે આવી રીતના આમ કરીને પછી આમ કરીને આ સિલાઈ, આ દોરો છે ને આને આવી રીતના આમ કરવાનું. પછી આ સાંકરી સિલાઈ આવી જશે. જો આવી રીતના આમ સિલાઈ. પછી એમાં ને એમાં જો આમાં જ આવી રીતના આમ કરવાનું. જો આમાં આવી રીતના આમ કરે પછી આ નીચે જે સાંકરી આવી છે ને આમાં જ પાછી જો આપણે આ એક સાંકરી લીધી છે આમાં જ પછી આપણે આવી રીતના જો આમાં છે ને પછી આપણે આવી રીતના લઈને પાછું આવી રીતના લેવાનું. આમાં છે ને આ દોરાને પાછું આમાં આવી રીતના નાખવાનું. આમાં આવી રીતના નાખવાનું. પછી જો પાછું આમાંથી જ કાઢવાનું. જો થઈ ગયું. પાછું એવી રીતના જ એ આપણે ગળામાં ફિનિશિંગ દેવાનું છે હોય સિલાઈથી, રેશમ દોરાથી ને કેવીથી એવી રીતના. તો જો આપણને જો આવી રીતના થઈ ગયું. પછી આવી રીતના
હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધુંય તમને 100 ડેના ક્લાસમાં બધુંય હું તમને શીખવાડીશ. મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમને શું નવું નવું ટોપિક ઉપર તમને શરૂઆતથી આ શીખો, તમને એ કેવું લાગે છે. જો આવી રીતના આપણે સ્લીવમાં અને બધાયમાં પેટર્ન કર્યું હોય ને તો આવી રીતના સાંકરીવાળી અને પહેલાં આવી રીતના આમ ડિઝાઇન કોરા કાપડ હોય આપણે કે કોરા કાપડ છે એવા રીતના સ્કેલથી તમારે એના ચોંકથી એમાં નિશાન કરીને પછી આવી રીતના કલરફુલ દોરાથી તમે પેટર્ન એ તમે કરી શકો. હવે હું તમને આખા હાંચામાં તમને શીખવાડું. કાપી જો આ આખા હાટાનું અંચો છે. આમાં જો મોટરવાળું છે, જો અહીંયા મોટરમાં એ કેવી રીતના મોટર બતાવજો. આવી રીતના મોટર છે. મોટર ઉપર જો આપણે ખાલી અંગૂઠો જ આ અંગૂઠાને આવી રીતના આપણે દબાવશું ને તો આવી રીતના આમ જો આવી રીતના અંગૂઠાવાળું છે. અંગૂઠા જ ખાલી, એમાં બીજું કાંઈ નથી કરવું, અંગૂઠાને જ દબાવવાનું છે. અને જો આમાં કોકડી અહીંયાથી આપણે અડધામાં અહીંયાથી બધું પોરાવાનું હતું પાછળ, અને આખામાં આવી રીતના અહીંયાથી પોરવે, પછી અહીંયા પોરવાનું, અહીંયા આ ધાગાને અહીંયા રીતના લઈ જાવીને પછી આમાં પોરવાનું, પછી આમાં પોરવીને પછી અહીંયા સોયમાં પોરવાનું. અને આમાંય ડબ્બી આવી રીતના જ પોરવાની. જો આ ડબ્બી છે એમાં આ જો આ ડબ્બી છે, આ ડબ્બીને એવી રીતના જ પોરવાની. જો આ ડબ્બીને એવી રીતના પોરવીને પછી આમ બંધ કરવાનું અને પછી અને આમાં આપણે ચોપડા અને બધુંય બનાવતા. જો પછી હવે આમાં આવી રીતના રાખીને કાપડને અને સીધી સિલાઈ, જો સીધી સિલાઈ માર દેવાની. જો આજની વિડીયોમાં આપણે નારાને કેવી રીતના નારી સીલતા આજની વિડીયોમાં આપણે જો સીધી સિલાઈ કેવી રીતના મારવાની, પછી પટ્ટી કેવી રીતના, કોકડી દોરી કેવી રીતના સાંકરી લેવાની એ આપણે કર્યું છે. જો અને સીધી સિલાઈ કેવી રીતના મારવાની, હંચામાં કેવી રીતના, કોકડીમાં કેવી રીતના, અહીંયાથી જો અહીંયા પહેલાં અહીંયા દોરી કોકડી પોરવાનું, પછી અહીંયા પોરવાનું, જો અહીંયા પોરવાનું, પછી અહીંયાથી સીધે આમાં અહીંયાથી ખેંચીને દોરા અહીંયા, પછી આમાં પોરવાનું, પછી અહીંયા સોયમાં પોરવાનું, અને પછી નીચે ડબ્બી લગાડીને અને કેવી રીતના હંચામાં સીધી સિલાઈ કેવી રીતના મારવાની આજની આપણે ક્લાસમાં એ શીખવું છે. અને પછી આપણે સ્ટેપ બાય હવે કાલે આપણે કવર કરશું, સીધું કવરની કટિંગ કરશું, પછી થેલીનું કટિંગ કરશું, પછી સ્ટેપ બાય સ્ટેપ આપણે નાનું નાનું કટ કરીને પછી ડ્રેસ ને કુર્તી સલવાર 100 ડેના ક્લાસમાં આપણે એક સ્ટેપના વસ્તુ. અને તમને 100 ડેનું ક્લાસ કેવું લાગે છે? મારી વિડીયો ગમે તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.